તાપી જિલ્લાના સોનગઢમાંથી વન વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। વન્યજીવ તસ્કરીના કાળા કારોબારનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાર્ડવેલ અને તાપી સોનગઢની ટીમે WCCB સાથે મળીને ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જે દરમિયાન વાઘનું ચામડું અને દીપડાના નખ સાથે કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 12 મે 2026ના રોજ ટોકરવા ગામના દાદરી ફળિયામાં મહાકાળી માતાના મંદિર પાસે દરોડો પાડતા ભારતીય વાઘનું એક ચામડું અને એક નખ મળી આવ્યું હતું। ત્યારબાદ આરોપીઓની પૂછપરછના આધારે મોટી ખેરવાણ ગામે વધુ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી દીપડાના વાઘનું ચામડું, 11 નખ જપ્ત કરવામાં આવ્યા હતા। આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં ઉમેશભાઈ જેઠિયાભાઈ ગામિત રહે ટોકરવા સોનગઢ, કિશનભાઈ જલુભાઈ વસાવા રહે અક્કલકુવા, જિલ્લો નંદુરબાર, કોચરિયાભાઈ ટેડગ્યાભાઈ વસાવા રહે રૂડીગવાણ, તાલુકો ઉમરપાડા, અમરસિંહભાઈ રમાભાઈ કોટવાડિયા રહે મોટી ખેરવાણ, તાલુકો સોનગઢ, ઉદયસિંહભાઈ દુરજીભાઈ કોટવાડિયા રહે મોટી ખેરવાણ, તાલુકો સોનગઢ અને ગૌવાનભાઈ ભાણિયાભાઈ કોટવાડિયાનો સમાવેશ થાય છે। વન વિભાગે આરોપીઓ પાસેથી 4 મોટરસાયકલ પણ કબજે કરી છે। હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વન વિભાગ હવે આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ કરી રહ્યું છે।